હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થાય છે 9:30. જય માતાજી મિત્રો, આપના ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ડે. ગુડ મોર્નિંગ. તો આજનો દિવસ કેવો રહે છે, આજનો બ્લોગ કર્યો છે એ પણ ગાઈસ આપણે બતાવીશું. અને આજે ક્યાં જઈએ છીએ, શું કામ જઈએ છીએ, એના માટે તમારે ગાઈસ આખો પૂરેપૂરો વિડીયો જોતા રહેવું પડશે. તમને બતાવી દઈશું, પણ અત્યારે કહીશું નહીં ગાઈસ. ત્યાં સુધી બન્યા રહો. જય માતાજી, ગુડ મોર્નિંગ. જો ગાઈસ, આજ તો જઈએ છીએ જોરાપુરા, કે અમારા દાદાની મરણતિથિ છે, એટલે મરણતિથિમાં અમે જે વિધિ વિધાન થતું હશે એ કરવા માટે જઈએ છીએ ગાઈસ જોરાપુરા. જોરાપુરા જઈને તમને ગાઈસ બતાવી. આજે તો મેં પહેરીશું સાડી ગાઈસ. સાડીમાં લુક કેવો લાગે છે, કારણ કે દરરોજ તો હું ડ્રેસમાં હોઉં છું. આજે પહેરીશું સાડી ગાઈસ. તો ચલો જઈએ, ત્યાં જઈને મળીએ. જય માતાજી મિત્રો, ત્યાં સુધી બન્યા રહો ગાઈસ. ગાઈસ મંદિર પણ રેડી થઈ ગયો છે. મંદિર ગુડ મોર્નિંગ. અને દાદા માટે હાર લાયા કે નહીં? હું બતાવે ને તમે ગાઈ તો જો ગાઈસ અમે દાદા માટે હાર લાવી દીધો છે, ફૂલનો સરસ એવો. આ થેલીમાં પડ્યો જુઓ હાર. નારિયેલ ફાઇનલી અમે વંદરાવન રસ્તા આવી ગયા છીએ, અને હવે અહીંયાથી નાસ્તા પાણી લઈને ઘેર જશું. નારિયેળનો ફૂલહાર તો લઈ લીધો. જો કે ફાઇનલી અમે તો જોરાપુરા આવી ગયા, અને તમને બતાવીએ અમારે એરંડા, પછી મૂળા ને બધું. જો ગાઈસ આજે અમારો હશે નેત્રલ બ્લોગ. ઘરનું કોમ બી અધૂરું હજુ બાકી છે ખેતરમાં. તો મેં તો લઈને પપ્પા બે તો રીંગણ છે કે ભટા હતા તો રેંગણો એમ. તો જો ગાઈસ આ છે વ્હાઈટ રીંગણ. મરચો આવી ગયો ને બે જ છું તો. અને આ છે કોથમીર, મૂળા, મેથી, પાલક. અને જો ગાઈસ આ છે વ્હાઈટ ગુલાબ. એની ચકડી કડી જાય છે, હજુ તો બહુ આવી ને. અને પેલા હોમેસી એરંડા. અને પેલી ગાય છે જોરાપુરા પ્રાથમિક શાળા, એ પણ ગાઈસ તમને બતાવી દીધી. એક રીંગણું આવ્યું છે કે નહીં આવ્યું? મરચો આવી ગયો. રીંગણો તો અમે કદી જોયા જ નહીં. તાણ મૂળા એવા તો મોટા મોટા થઈ ગયા ને. જો ગઈ રીંગણું પણ તમને બતાવી દીધું. અને મરચો આવી ગયો. તીખો ના હોય તો લઈ જાઓ, કે આપણે થોડોક લઈએ. જો ગઈ મરચો એટલો મસ્ત બે છે, અને આને પણ બે આવી ગયા છે. જો ગઈ મરચો બતાવી દઈએ તમને. હા ચૂંટકા તાણ. તો જો ગાઈસ આજે અમે ખાશું અમારા જોરાપુરાના મૂળા. તે તમે બે જણા ચૂંટો, હારા જાડા હોય ને એવા ચૂંટો. કાકા હારા જાડા મૂળા હોય એરા ચૂંટી આલ દેવું. આ તો પાતળા પાતળા ચૂંટ્યું. આજમાં બે હરખા ચૂંટે ને એટલે એવું ના હોય. પત્તો મોટો હોય એટલે મૂળો જાડો હોય. હારો જોઈને જાડો ચૂંટી આલો. જો આ ગોવા કાકા નો જો ચાલશે કે આપણે મૂળો જ જોવો છે. જોજો મૂળો જ જોવો છે, પણ એમ પર જાડા હોય ને તો હારા રહે. દેશી વધારે મોટા ના થાય. શું કેવું ભાઈ? આ તો ખાતર જો ગાઈસ અમારે તો મૂળા સૂંટવા વાળા એટલો બધો આવી ગયો. બધો મૂળા સૂંટ.
અને મનદીપનો પાતળો ખાવાની ઉતાવળ છે. તમે બધા મુવા ચૂંટવા માટે આવી ગયા છે. હા એ તો ના છૂટતો ગુલાબ ના છૂટતો તું બપાઈ ને કેટલો મોટો મોટો બપાઈ આવી ગયો હાર ખોલે કપન જો અમારી એરંડાની ખેતી એટલા મોટા મોટા એરંડા થઈ ગયા. પહેલી વખત હતા તો નાના હતા, અત્યારે તો મોટા મોટા થઈ ગયા. આવ ગયા અને ભીંડી કહેવાય. ભીંડી કહેવાય ભીંડી. હા શું કરી ખાધું મને આ તું હું મેલ ખાટલો બગડો બકા આવું ના મેલાય. આ સબ પેશોનું વાળું આવું બોરે કણ બતાય. જો ગાય અમારે દૂધી આવીએ છે ઉપર. અમે પહોંચાતા નહીં, તમે ઝૂમ કરીને જોઈ લેજો. ઉપર દૂધી આવી જાય મસ્ત એવું ગુલાબ આવી ગયું છે. સરસ એવું. અને આ બાજુ પ્રાથમિક શાળામાં તો પ્રાર્થના ચાલુ થઈ ગઈ. છોકરો પ્રાર્થના બોલું જો ગઈ આ છે અમારા એરંડા. પહેલી વખત આવ્યા તો નાના નાના હતા ને, હવે તો મોટા મોટા થઈ ગયા. માળો આવી ગઈ છે. જો ગઈ એરંડા કેટલા મોટા મોટા થઈ ગયા છે અને માળો બી આવી ગઈ છે. આજનો અમારો વ્લોગ નેચરલ રહેશે ગઈ છે. અમે જોરાપુરા આવી ગયા. આ ખેતરનો નજારો પણ તમને બતાવી દીધો ગઈ છે. ખેતરમાં તો બહુ મજા આવે. સીતાફળ તો સી જુઓ. જો ગઈ સીતાફળ તો સી પણ જોમફળ નહીં. મિત્ર જોઈને તપાસ કરીને આવીએ જો. હા અતિ ચિકન છે અતિ. અને જો ગઈ જોમફળી પણ તમને બતાવી દઈએ. અમારે જોમફળી આટલી મોટી થઈ છે. જોમફળ તો ઉપર એક બી છે નહીં ગઈ છે. ના ઓબો ખાસો મોટો થઈ ગયો હજુ આવું તો ના. કોઈ બેસતો તો શું જ નહીં. ના લે મમાં બેહું છું પણ મમાં શીખર ચમ આવતો નહીં એવું થાય.